मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। अभी मस्त मॉर्निंग हो चुकी और पवन के साथ, क्योंकि आज जब भी धूप निकल के नहीं आई है तो भी पूरा आसमान देखिए अभी ऐसा ही हो गया, फुल पवन है। अभी 2 दिन पहले हम बोल रहे थे कि बहुत ज़्यादा ठंडी है, इस तरह से आज वापस ठंडी पड़ रही है ना मम्मी? यहाँ पे मम्मी भी बैठी है। मम्मी जय स्वामीनारायण, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ। આજે છે ને ઝાકળ બહુ આવ્યો છે એવું કઈ એટલે આમ છાટા છાટા પાણી પડે તો મરિયા મરિયા જેવું પડતું છે ને, ઝીણું ઝીણું પાણી વરસે અને ઠંડી બહુ છે, જો પવન ઉડે છે, બહુ ઠંડી છે અત્યારે। સાંજે નહોતી ઠંડી ને સવારમાં ઉઠ્યા તો ઠંડી બહુ હતી, જેને ટાઢું બહુ થઈ ગયું, ઈન જેવું થઈ ગયું અત્યારે। સૂર્ય નારાયણ નથી દેખાતા તો અને ઝાકળ આવ્યો છે, હવે ઢગ જેવું થઈ ગયું। ઝાકળ આવ્યો ને તે તડકો બહુ પડે। હા, આ ઝાકળ ઓલો થઈ જાય ને બહુ તડકો પડે છે। હા, અચ્છા, તો નાસ્તા પાણી થઈ ગયા? હા, આસ્તે નાસ્તો વેલો કરી લીધો। કાંઈ નહીં, બસ જો કામ બામ કરી છે, પછી થોડુંક બહાર કામ છે, પાયલ જવું છે મારે 10 વાગ્યાનો ફોન આવ્યો એટલે। એવું છે? અને પાયલની જોડે જઈશ, થોડું કામ પતાવવા જઈશ, પછી પાછું ઘરે આવીશ અને પછી જમી કાઢીને પછી પાછા જાશું કિંજલ ને જીજુ જોડે, એના જ આઉટફિટ હજી બાકી સિલેક્શન કરવાના। તો મસ્ત એક મારા માટે મેં જે આઉટફિટ સિલેક્ટ કરે ને ત્યાં મસ્ત શોપ છે અને બધા ન્યૂ કલેક્શન છે। એની પહેલાં કિંજલે લઈને ગઈ હતી, કિંજલે નહોતા ગેમાં એટલા બધા, તો આજે એવું લઈને આજે એવું લાગે ને તો ત્યાં લઈને કિંજલ ડાયરેક્ટ જાવી છે, એટલે એક દુકાનમાં જેને જેને સિલેક્શન થઈ જાય મસ્તના છે ત્યાં, એટલે ત્યાં જઈને લઈને જાવી છે મારે। જીજુને બાકી છે, છોકરીને તો થઈ ગયા છે, બધાના થઈ ગયા છે મમ્મી, આ 2 જણાના જ બાકી છે આજે, એટલે જેનું જ કામ કરવાનું છે। મોટા જમાઈ રહ્યા ને એટલે બાકી હોય, મોટી દીકરી એટલે ત્યારે ક્યાં છે ને જીજુને બહુ મસ્ત ગેમાં હતા, એકદમ વ્હાઈટ કલરના હતા ને જબરા હતા, પણ જે અહીંયા જે બટન આવે ને બહુ ક્રીઝ પડતી હતી જીજુને બહુ, એટલે બહુ જ ગેમાં હતા। એટલે હવે પાછા આજકાલ જઈને કંઈક નવું કલેક્શન પાછું આવી ગયું જાય, એને ગેમ હતા ને શોપમાં જશે પાછા કે કંઈક નવું મળી જાય વેરાયટી, કારણ કે લગ્નની સિઝન છે એટલે નથી નવું કંઈક આવ્યા કરતું હોય, એટલે જોઈએ હવે શું ગમે છે શું નહીં એમ। અને પપ્પા તો સવારના કામ લાગી ગયા છે ને પાછા, આજે ધબધબાટી બોલાવે છે। અમે ના પાડી કે રહેવા દો, કારણ કે જે એસી ચેન્જ કરવાનું છે, હજી લાઇટ ફિટિંગનું બોર્ડ આવશે, બધું બાકી છે। હજી તમે ઉડશે મને કે ના કે કરવા દે, કે અંદરના કબરમાં ક્યાં બધું ઉડ જવાની છે, તો અંદરનું બધું ફર્નિચર છે ને ત્યાં અંદર બધું સાફ સફાઈ કરે છે, નીચે શરૂ કરી દીધી છે, અને આપણે પપ્પાને મળી લઈએ પોસિબલ થાય તો। અને અમારે કિંજલને આરોગ્યથી નાસ્તો કરે છે અને જીજુ પૂજા કરે છે અને બધા કામમાં જ છે હવોના। પપ્પા જય સ્વામિનારાયણ। ઓ બાપા એમ જોત ખરા, બહાર વ્યો પપ્પા, આમ નો એમ જોત ખરા, થાય જ ને, તમે તો આખું રૂમ ને ઓલું કરી નાખી જોત ખરા। આમાં તો અંદર ન જવાય, કારણ કે આપણે અત્યારમાં માથું ધોઈ મસ્તનું, માં બેટી શેમ્પુ છે ત્યારે માથું ધોઈ એટલે અંદર જવાય નહીં, અને પાછું ધોવું પડે, એકટી ઉડે ઉડે છે અહીંયા આપણે સીધી ગળામાં જ ધૂળ કરી દઈએ। હા, ગળામાં એને પણ જો બાંધ્યું છે, કેટલું મોઢે તૈયાર થયું છે, મને તો કંઈક ખાવા મળ્યું ગળામાં, ખરડે પડવા મળે, પણ કાંઈ નહીં, ખેર નાખી પછી આપણે સાફ સફાઈ કરશું। મને એવું લાગે છે કે આપણે કાલથી શરૂ કરવું પડે સાફ સફાઈનું કામ। કાલે થાય છે, આજે એસી ફેરવાના છે, હા, બોર્ડ મારો નાખવાના છે લાઈટના, કાલે બધું સાફ કરી એમ જ કરશું। અને આ રૂમમાં થોડું ઘણું બાકી છે, પણ આજે કંઈ પોસિબલ થશે નહીં, કારણ કે મારે થોડુંક બહાર કામ બહાર પતાવવું છે, ત્યાંથી આવીને પછી કિંજલની જોડે જવું છે, એક દિવસ એ લોકોને ટાઈમ ન હોય ને 2 દિવસ આવ્યા છે એનું કામ પતાવવા, તો એ કરી નાખી પછી અમે અમારું કાલથી પાછું શરૂ કરી દઈશું નહીં, કારણ કે ડબ્બાને બધું ઉટકીને બધું મૂકવાનું છે, એટલે બધું કામ શરૂ જ છે આપણું ધીમે ધીમે। હવે આ રૂમ રહીએ, પછી આ રૂમ, પછી ઓફિસ લેશું ને, પછી રસોડું ને ઓસરી, હું આવી છે ને બધી રસ ખેરવાની છે, મેં તો આ મારું તો કામ ને કામ એમ જ હોય ને। કાંઈ નહીં, ટાઈમ જાય ને આખો દિવસ એમને કાંઈ કામનો ટાઈમે ન જાય, કામ હોય તો ખબર ન પડે સાંજ કેમ પડી ગઈ એમ, તો આપણે વેલા થઈ જાય ખેરાઈ જાય, પણ આ રૂમ છે એટલે જ ને, પછી આપણે આગળ વધીએ ને એટલે બધું બાકી છે, નકર તો બધું થઈ ગયું। કાંઈ નહીં, કરી નાખશું હવે। અને બધા એમ કે મમ્મીને કહો કે વિશાળ લગ્ન નાખે તો ગીત ગાય, હા મમ્મી પાપા ગીત ગવડાવું છું, પણ હાવ ફ્રી થઈ જાય ને નિરાતે મસ્ત ના, પછી મમ્મીને કહેશું કે એ ગીત ગાય વિશાળના લગ્નનું, નહીં મમ્મી? याद कर लेजो हारू मस्त गीत हो एक आधू। चलिए अभी मेरा नाश्ता भी हो गया। मैंने सवेरे सवेरे मस्त सीताफल पापा जो खेत से लाए थे ना, तो अभी वो पक गए थे अच्छी तरह से, तो अभी सवेरे सवेरे मैंने वही खाई लिया था और थोड़े मुमरे खाए थे, और अभी जीजा पूजा करे, और विशाल ऑफिस चला गया है, तो अभी सबका अभी काम शुरू है अभी धीमे धीमे। तो अभी मैंने झाड़ू भी निकाल लिया, अभी पोता लगाना बाकी है, तो फटाफट से पोता लगा लेती हूँ और बाद में मुझे वापस जाना है सिटी पे। पहले सब कुछ 1 बाय 1 आपको दिखाती जाऊंगी। और हाँ, मेरा वीडियो अच्छा लगा हो तो लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए, और अच्छी सी कमेंट कर दीजिए और फ्रेंड को शेयर कर दीजिए। तो बने मेरे साथ।
શું કરો કિંજલ આ મધ લઈને મધ અને આને sweet. સાચું. અત્યારમાં ઠંડીમાં શરદી થઈ ગઈ છે આ રોહિણી. હા જો ને હજી રોવા અહીંયા થાય જો ને તબોડી મધ અને sweet ચાટશે. હે હારું આ શું ખાજો બટુ તને બહુ ભાવે હે હારું ઘરે મધ લઈને બેસી જાય રોજ. હા વિશાલને કે ને મમ્મા. आज बस और यहाँ पे अभी बहुत सारे मम्मी ने बैंगन निकाले तो अभी बैंगन की सब्जी बनाने भरवा बैंगन नहीं उसके साथ ભરેલું रोटला પેટનું ખાધું નતા આખી એક સેલી વડે ખાય હા પછી તો આપણે નહીં ખવાય ને ખવાય તો ખરા ઉનાળાના નો ભાવે હા ઉનાળાનું રીંગણા એમ તો ગરમ પડે ને એટલા બધા શિયાળા જેવા રીંગણા આવે નહીં મસ્ત ના એટલે મમ્મી કે ભરવા बैंगन કરી નાખીએ અને કરવાનું જ કોને મમ્મી તું બને તું બેન બનાવ બેન છે ને બે જણ છો એ નથી તો હાજી પણ હું બનાવીશ કારણ કે ઈ આરું નાવાનું બાકી કારણ કે ઠંડી બહુ છે એટલે આરું થોડું મેં તડકો આપે નવડાવે ને એમ શરદી બહુ જ છે એટલે અહીંયા નવડાવશે ને હું ફટાફટ શાક કરી નાખું અને પછી પાછું મારે બહાર જવું છે એટલા માટે તો પોસિબલ થાય તો થોડી રેસીપી બતાવતી જઈશ એમાં શું શું નાખું છું અને મમ્મી ત્યારે કટિંગ બટિંગ કરે છે એની જે ઉપર શું કહેવાય ને ટોપા કાઢવા પડે પેલા રસનું શાક ચડે નહીં મમ્મી ટોપા કાઢીને હું ફટાફટ મસાલો બધો મસાલો મેં રેડી કરી દીધો છે સિંગનો ભૂકો છે અને ચણાનો લોટ છે અને તલ આખા છે કારણ કે તલ આખા તો ટેસ્ટ મસ્ત આવે એટલા માટે તો તલ દાઢે ચડે ને તો વધારે મજા આવે ધાણા જીરું છે લાલ મરચું પાવડર મીઠું લીલા ધાણા અને ટમેટા નાખી થોડીક ટમેટા અને ખાટી મીઠીનો મસ્ત ટેસ્ટ આવે અને ગોળ છે અને બધું મિક્સ કરીને પછી આપણે ઓઇલ નાખીને પછી પાછું મિક્સ થઈ જાય આપણે મસાલો પાછું બધાને બતાવું અને જવું છે કારણ કે ઘર માટે વાત કરી હતી ને મમ્મીની સાડી માટે જે ઇંગલ આવે ને એ નથી એન્કર કહેવાય મતલબ જે કંઈ કહેવાય મને ત્યારે યાદ નથી આવતું એ મમ્મી માટે લેવું છે અને નીચે જે આપણે અંદરના જે ખાના હોય છે એમાં અંદર પાથરવા માટે પેપર લેવું છે તો બે વસ્તુ બાકી છે અને પાયલને ખબર છે પાયલ એના માટે ક્યાં મળે છે થોડુંક શોપિંગ ઘર માટે કર્યું છે તો હમણાં શાકનો મસાલો કરી નાખો તો તમે બતાવી દઉં બાકી શાક કા કિંજલ કા મમ્મી વઘાર કરશે કારણ કે મારે ઓલરેડી અહીંયા જવું છે એટલા માટે અને પછી પાછું બતાવું કે કેવી રીતના મસાલો પ્રોપર બની જાય અમારો મસ્ત નાખવાનું તો પાણી નાખશો ને તો એકદમ ચીકણો થઈ જાય ચણાનો લોટો એટલે અને તેલ નાખવાનું તો જ મસ્ત થઈ જાય શું છે ભાઈ બોલો બોલો જય સ્વામિનારાયણ મેળા નથી કાં તો આ તો રેસીપી બને છે રીંગણાનું શાક ભરીને ભરેલું ભરે રીંગણાનું શાક મસાલો બનાવવાનો છે એમ ને અને વાળા રોટલા ઓકે સર અને અત્યારમાં ને અત્યારે હું પાયલ બે જાય છે આપણે ઘર આટલી વસ્તુ થોડી લેવાની છે ને બાકી તો લઈ આવી પાયલ ફ્રી છે તો કે હું આવું દીદી તમારી જોડે ત્યાંથી કે ત્યાંથી હું જશે કે એટલે પેલા મસાલા બસાલા કંઈક કરીને જાય ને તો મારા હાથનું તમે બધાને ભાવે છે પાછું મજાક કરું ચાલો ફટાફટ બનાવી નાખ તો અહીંયા મારો મસાલો મસ્ત A1 મસાલો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ને તલ ગમે ત્યારે નાખો ને તલ આખા નાખવાનો એનો ટેસ્ટ બહુ સરસ આવશે કારણ કે દાઢે ચડે ને એટલા માટે અને અહીંયા મમ્મી જો રીંગણા બધા કટિંગ કરી નીકળતા ત્યાં 4 સરખા કરવાના અને પછી એમાં ભરવાનો મસાલો ને એક બટેકો નાખશું કારણ કે નકર રીંગણાનો મજા પણ છોકરા એટલે એકાદો બટેકો નાખીએ આપણે અને મસાલો રેડી થઈ ગયો છે અને મમ્મી રીંગણા ભરવાના છે અને હું રેડી થઈ ગઈ છે તો હું જાઉં છું ને પાયલનો ફોન આવ્યો છે કે હું ફ્રી થઈ ગઈ દીદી કે કારણ કે અત્યારે જઈશ પાછી આવીશ પાછી કિંજલ જોડે ત્યારે જઈ શકીશ એટલે અત્યારે જવું પડશે હે ને મમ્મી હવે તમે રીંગણા ભરી લેવો ને અને એવું લાગે તો બેને કીધું વઘાર કરી નાખે મસ્તનો મારે રોટલા કરવાના જ પાછા મારો આપણે ખબર જ છે ને શેનો કરવાનો છે ચારનો ચાલો હું ફટાફટ જઈને આવું ને ઘર આટલું વસ્તુ જે જોઈ છે ને એ લેતા રેડી કારણ કે ત્યાં થોડુંક ફ્રી છે ને તો લઈ આવું પછી પાછું કામ કરશું તો પછી કઈ ટાઈમ નહીં રહે પછી વસ્તુ બહાર લેવા જવાનો અને બધી વસ્તુ ગોઠવ્યું એટલે હોય તો બધું ફટાફટ ગોઠવાઈ જાય ને એટલા માટે એવું છે જીજુ એના કામમાં છે વ્યસ્ત છે અને હવે કિંજલના આરુને નવડાવવા ગઈ છે એટલે બધાને પછી ટાઈમ મળશે પછી બધાને આપણે મળીશું કોઈ નથી કિંજલ આપણે સબસ્ક્રાઈબર છે વિડીયો બનાવું છું એકચ્યુઅલીમાં હું તો ચलिए अभी चलते और पायल को मिल लेते हैं जय स्वामीनारायण પેલા તો મને ઈ કે બનાવો હું સ્મેલ બહુ મસ્ત આવે છે ખીચડી છે મને કે રીંગણાનું શાક લાગે છે ભરીને મને એવી સ્મેલ આવી બોલ નહીં એમાં એવું છે કે ખીચડી કઢી પછી સંભારો કોબીનું શાક એવું બધું બનવાનું જાણે અમારી છુટ્ટી દાળ ભાતની છુટ્ટી હોય વાહ બધી યુટ્યુબ ફેમિલીને ખબર છે કે મારા પપ્પા ન હોય એટલે દાળ ભાતની છુટ્ટી હોય મળે જયારે પપ્પા નો હોય ને કે મતલબ એવું કે જમણવારમાં જવાનું હોય કંઈક બહાર ગયા હોય ઈ ગયા છે એના સસુરાલ શું વાત તો છે ઈ રોકાણા છે આજે કારણ કે કાલ રાત્રે લેટ સામૈયા કર્યા હતા મહાકુંભમાંથી આવ્યા ને મારા નાની ની બધા એટલે શું વાત છે એવું છે તો ઈ ને મારી મમ્મી સામૈયા કરવા ગયા હા તો કાલે બપોરે દાળ ભાત નહોતા અને આજે નથી ઠીક કાલથી પછી કન્ટિન્યુ કાલથી કાંઈ 365 દિવસમાં અમને ક્યારેક કેમ મળે નોકરિયાતને છુટ્ટી મળે હા એ અમને છુટ્ટી મળે ક્યારેક એટલે મજા આવે ને એમ આજ ઓછું રાંધવાનું એમ થઈ જાય તો સીધી તો ખીચડી મૂકી દીધી ખીચડી થઈ ગઈ શાક સમારી નાખ્યું સંભારો સુધાર નાખ્યો રોટલી લોટ બંધાઈ ગયો
હવે બા શાક અને સંભારો કરશે, આવી અને કઢી રોટલી બાકી રહે છે. હું મસાલો કરીને આવી રીંગણા શાક ભરીને કરું હતું. મસાલો કર્યો મેં તો રીંગણા એટલે દવાડા રીંગણા બહુ મસ્ત છે. મમ્મી મને કીધું, મેં તો અત્યારે કાંઈ નહીં, મોડું થતું હતું. હું આવવાની જ છું મેં તો અને કા વિશાલી ભાંજે આવવાનું કદાચ આવે જ છે હમણાં કામ હોય એટલે, તો મેં તો બધું શાક જાય છે ને બધું નિરાતે લઈને બધું એને વિશાલને મોકલાઈ દેજો. મેં તો એટલે જ ને. અડધું લાવો અને એની કરતા ઈ એકારે ભરીને લેતા એટલે જ ને પાછું કિંજલ હાટુ પાછું જવું છે ને બપોર જમીન પાછું 1 વાગે. આવો. એને બધું બાકી હા એટલે જ ઉતાવળ છે ને કે તમે હાવ શાંતિ હોય. બાકી છે એમાંય તો 5 દી તો ગણવાના નથી. મેં તો લગ્નના દી લગી અઢારદી ગણ્યા. ના રે ના, ઈ તો ગણવાના જ નહીં. ઈ ગણવાના જ નથી. 5 દિવસ તો કાઢી જ નાખવાને એમ, કારણ કે બધા મહેમાન આવે ને પછી આપણે કાંઈ કામ ન હોવું જોઈએ એવું જ થાય. એટલે ખબર પડે. 12 દિવસ છે પછી તો મેં આજે પાર્લરમાં ફોન કર્યો ને મેં ઓર્ડર દેવો છે, મેં રેડી થઈ મારો મેરેજમાં ન્યા જ એ કે વાંધો તમે આવજો નિરાતે મારા પાસે. એ કે આજ કરે તો મમ્મી લઈ દ્યો, મહેંદીનું પૂછી લ્યો. હા જોજી મહેંદીનું બાકી છે મારે. છે. નખ તો આપણે નથી સબસ્ક્રાઈબર બહુ પેલા મોકલ્યા રાજકોટ થી પડ્યા જ છે, મસ્ત કલર છે. આજકાલ ઈ ચીપકાઈ દેવાના છે તો એટલે જ ને તો બીજા કઈ મહેનત કરી મોકલા તો લગાવી દઉં ને આજકાલ ઈ તમારે મસ્ત થઈ ગયું લ્યો. એટલે જ ને એટલે ઈ લગાવી દઈશ મસ્ત. હજી મહેંદી બાકી છે બધું કરવાનું. બધું કરશો. ઈ તમારે દીદી 25 થી તો ગણવાનું જ નથી, 22 23 થી તો કાંઈ નહીં. બધા કામ તૈયારીમાં આ ઘટે ઓલું અને કાલ આખો રૂમ સાફ કર્યો આખો દિવસ. સવારથી લીધું સાંજે 8 વાગે તો હું થાકીને ત્યાં થઈ ગઈ, બોલ એટલી થાકી ગઈ હું. અને હજી પપ્પા તમારું પપ્પા સાફ કરે સવારના. ઈ થઈ ગયું બધું પૂરું, હજી બાકી છે. હવે એસી નું કામ બાકી છે, એસી ચેન્જ કરે. પાછું ની ભરાઈ રહી. પપ્પાને કીધું, પપ્પા ન માને. એ કે હવે અંદર કબાટમાં ક્યાં જવાનું હોય કે, તો આખો રૂમ મને સાફ કર્યો, મેં ના પાડી તોય. અને પછી મેં કીધું કાંઈ નહીં સાફ કરી નાખીને પછી ખાલી મારે ધોવાનું જ રહે. મેં કીધું અને હજી મમ્મીનું બધું કપડાનું બધું ગોઠવવાનું બાકી છે, બધું થોડું બધું બાકી છે. એની શોપિંગ કરવાની છે, બધું હેંગિંગ ની. હા એટલે જ ને ત્યારે ઈ જ આપણે સ્પેશિયલ લેવા જઈએ છીએ, કારણ કે પછી કિંજલની વે જાય ને તો પછી મેં તો આપણે નિરાતે ગોઠવાય મારે. મેં તો હોય ને તો ઘરે બપોર પછી ન્યા જાવ એટલે તમારું નક્કી જ નહીં. આજે તો પતી ગયું. કાલથી અમારું મા દીકરીનું કામ શરૂ થાય પાછું. આ દેવ એક દિવસ પોરો મળે તો સારું છે, ઈ બાને પોરો થઈ જાય ને કે પછી હમણાં માંદા પડી જાય થાકને લીધે એવું થાય. મને એવું લાગે અમારી મમ્મી જો અત્યારે જાય ને તો વિડિયો નું કામ હોય, ઘર કામ હોય, રસોઈ હોય, કેટલું વધી જાય એકલા એકલા. એની તૈયારી ધીમે ધીમે આવે. એટલે હારું જ મારી દીકો આવે છે. હા હું જ કહેતી પાયલની ફ્રેન્ડ આવી છે ને બેસ્ટ ફ્રેન્ડ, તો કામ થઈ ગયું. મેં તો બહુ સારું પડે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે તારી જેવી છે, સેમ ટુ સેમ તારી જેવી. તારે છે ને એવી જ છે. હા પણ અત્યારે હું મેરેજ છે એટલે એ સાસરે છે એટલે કઈ પોસિબલ થઈ એમ નથી. અને જયારે મેરેજ નથી ત્યારે એને પોસિબલ નહોતું. એને એના સગા કાકી સસરા ને છોકરી નથી એટલે સસરા પક્ષમાં આપણે પહેલા રહેવું પડે એટલે કઈ પોસિબલ થયું નહીં. પણ હું એને જયારે મળીને ત્યારે લાગે જ નહીં કે અમે આટલા વર્ષથી અલગ હશું એમ. એ અમે પેલા હારે હતા ને બહુ એટલે બહુ એન્જોય કર્યું. ગમે ને જાવ એટલે અમે બે હાલતા જાવ ને હાલતા. કાલે જ વિશાલને કહેતી હતી કે હવે તો મારી બેસ્ટ ફ્રેન્ડ અરે મારા ઘણા દિવસો આડા છે, તો કાલે અમે લોકો શોપિંગ કરવા ગયા ને ક્રોમામાં ને એમાં, તો કે તમે ને હર્ષ બેહો, ઈ કે હું ને પાયલ બેહીએ ગાડીમાં. ઈ કે હવે મારે કે અમુક દિવસો થી કે એને હારે બેહવાનું છે, પછી કે તમારી હારે જ બેહવાની છે. અને તારે એટલું હાઈડું છે દીકુન કી પાયલ તારા અમરેલીમાં છે, મારે અમદાવાદ ને હું સુરત એટલે પોસિબલ જ Possible જ નથી ન થાય. અને રોકાવાનું થોડું ભેગું ન થાય. નો થાય. નહીં આવે તો હું નો તો ઈ નો હોય. ઈ મને કહેતી હતી ને કે આપણે હર સન્ડે જઈએ છે તું હું ને જીજુ, તો ઈ કે આપણે જાવું હવે. મેં કીધું જાય જ ને, મેં કીધું લગન થઈ તો બદલાઈને જ જવાનું. થોડીક લાઈફ ચેન્જ થાય પણ અમુક વસ્તુ આપણે કન્ટિન્યુ થાય એમ વાંધો ન આવે. ક્યારેક જાય કે ફેસ્ટ, મેં કીધું પછી હોળી છે, મેં કીધું ધૂળેટી આવશે તરત જ આપણા લગન પછી હા તરત જ આવશે. તરત જ છે. એટલે મેં કીધું ત્યારે આપણે હોળી દર્શન કરવા જવું એવું બધું. મેં કીધું હારે હારે જઈશું આપણે. હા કે તું વઈ જાય તો કે હું એકલી કોની હારે જાઉં. એવું થયું છે. મારા ફ્રેન્ડના જયારે લગ્ન થાય ને પછી હું હતી બધું એકલી શું કરે પણ અમુક ટાઈમ એવું થાય પછી અમુક ટાઈમ પછી આપણે હેબિટ કરવા મળે આપણે સેટલ થઈ જાય પછી વાંધો ન આવે. એવું છે. રસોઈ પણ બની ગયા ને તમારે? રસોઈ અડધી પડધી થઈ ગઈ છે, હવે આપણે જઈને આવીએ પછી અડધી પડધી કરશું. ચાલો અમે જે काम फटाफट पता दे नहीं. યસ. चलो हेलो फ्रेंड्स, अभी बज गए दोपहर के 12 और हम घर पे पहुंच गए और विशाल और किंजल दोनों रास्ते में हैं क्योंकि हम सब लोग साथ में मिल गए थे वहाँ पे शॉपिंग करने के लिए. तो अभी घर पे चली गई, उसका काम निपटा कर और मेरा काम निपटा कर मैं घर पे पहुंच गई और ऐसे मम्मी को मिल लेते हैं. मम्मी सॉरी, मम्मी थोड़ा थक गई क्योंकि मम्मी के सर पे सारा काम आ गए. दोपहर का खाना मम्मी ने बनाया है. मैं तो सवेरे सिर्फ मसाला बना कर गई थी, बाद में मम्मी ने सब्जी बनाई और रोटला बनाया क्योंकि किंजल को अर्जेंट थोड़ा काम था तो उसको भी जाना पड़ा और मुझे भी जाना पड़ा, इसलिए सॉरी. હમણાં તો પણ લગ્ન હોય એટલે કંઈક લેવા જવાનું હોય ને એ બસ ખાઈ હું સ્પેશિયલ ઘર માટે જ લેવા ગઈ હતી કારણ કે મારા માટે તો નહોતું એટલે પછી થોડું મમ્મીને કરવું પડ્યું. અને મમ્મી કાંઈ તો હમણાં 15 દિવસ આવી જાય બસ નહીં કરવું પડે બધું. એ વાત તો સાચી પણ પાયલ ને બધી વાંધો આવે. એ વાત નથી. ઘણી વસ્તુ ઘરની હોય તો છોકરી જ કરે કાંઈ મમ્મી તો બધી બહાર વસ્તુ લેવા જાય ને એને ખબર નહીં વસ્તુ ઘરમાં મતલબ મેરેજ ટાઈમ અમુક છોકરીને આપણે ઓને મતલબ દેવાનું આ તે બધી વસ્તુ હોય અમુક મમ્મીને યાદ નથી. અત્યારની જનરેશન વધારે મતલબ ખબર હોય એટલે એને વિધિ પ્રમાણ બધી ખબર હોય છાપ દેવાની આ દેવાની હોય. ક્યાં દુકાને કઈ વસ્તુ મળે મને ખબર નહીં હોય. બાકી મમ્મીને બધી ખબર હોય કે છાપમાં આ વસ્તુ હોય કટલેરી હોય મતલબ આ બધી ખબર હોય પણ મમ્મીને મતલબ લેવાનું કઈ કોઈ દી પહેલા તો મમ્મી શોપિંગ કરવા યાદ નથી
એટલે મમ્મી એમ કે મને ખબર નહીં કે અત્યારે છોકરીને હું દેવાનું હું પહેરતા વળતા હોય કે એટલે તમે તમારે બધું કરો એમ. બાકી બધું મમ્મીને પૂછીને સજેશન લઈને જ અહીંથી હું જાઉં બહાર. મમ્મી આપણે કેટલા હું દેવાનું કેમ દેવાનું હોય એ તો આપણે વડીલને બધી ખબર હોય એવું છે. એટલા માટે અમે ગયા હતા અને ઘરે આવી ગયા છે. મમ્મી મસ્તનું ખાવાનું બનાવીને ત્યાં રાખ્યું છે. મારે પેલા શાક જોવું છે કારણ કે હું મસાલો એટલો મસ્ત બનાવીને ગઈ હતી ને, ટેસ્ટફુલ મસાલો હતો. તો જોઈ શકો છો અહીંયા મારું રીંગણાનું ભરેલું શાક મમ્મીએ મસ્ત વઘારીને બની ત્યાં રાખ્યો છે. બાકી કાંઈ હવે તો જીભ મમ્મી લપસવા મળી છે. હવે ભૂખ લાગી ગઈ છે એવું છે ને. પાપડ બનાવે, પાપડ શેકાઈ ગયા છે, કાસરી છે અને રોટલા છે. રોટલા કર્યા, આરો હાટુ રોટલી કરી. હા ઢીંગલીને પછી રોટલી જોઈએ તો કે રોટલો ખાઈ नहीं तो चलिए अभी पापा और जीजू को दोनों को मिल लेते क्योंकि हम सवेरे से जीजू को मिले ही नहीं थे क्योंकि वो भी थोड़ा व्यस्त थे उसके काम में, इसलिए जय स्वामीनारायण हो तो जी एवा वस्तु थी घर हाटू लिए एवा अरे વાત જ જવા દો લગન હું આમ નમ હા તો વધારે સારું ઉતરતું હોય તો દોડા જ કરવાનું. નકર નથી કેવું પડતું વિરાળી કેટલું કામ કરે છે. કરી નાખ્યું સવારે હું બધાને કહેતી હતી પપ્પા ના આપે પપ્પા તો સાફ કરવા માંડ્યા કારણ કે મને થોડું બાકી હતું એટલે પપ્પા ના પાડે. પોતા બાકી છે એ તો સવાર મેં જોયું હતું ને કેટલો પાવડર હતો અહીંયા અમારું કામ ને પપ્પા. પપ્પા મસ્ત ક્લીન કરી નાખ્યું છે. ઓહો ઉપર એસી નાખી પેક કરી હતી પપ્પા એ મસ્ત કવર કાઢીને બધું સાફ સાફ કરી નાખ્યું છે. હવે બાકી મારે ધોવાનું છે, લૂછવાનું કાઢવાનું છે, બધું મારે કરવાનું છે. પણ હવે આજે કિંજલનું જવાનું છે, આઉટફિટ સિલેક્શન કરવા જવાનું છે ને. આજે નહીં, આજે એક જરૂરી કામ માટે જવાના છીએ. કાલ ઉપર જશે એવું છે તો તમારું આજનું કેન્સલ થયું? કદાચ એવું કેન્સલ થશે. ઓ માય ગોડ बहुत बुरी खबर आई. कर लेंगे जल्दी आज तो कल कर लेंगे ना. આમ તો નજીક છે એટલે સારું આપણે ચલાવે. અમરેલી માર્જન ક્યાં છે ઉપાધિ હોય નકર એમ થાય કે સુરત થી ક્યાં પાછું આવું એમ. હા એક મસ્ત મેં શોપ ગઈ કિંજલ માટે જ્યાં મેં બુક કર્યા ચોલી મારા મેં ગરબાના. આપણે ત્યાં જશે ભલે ને કદાચ ખાય છે તો તરત મળી જાય કિંજલ તરત મળી જાય પણ તમારે ખબર નહીં હોય તમારું ચોઈસ કેવી હોય પાછી. ઊંચે લકી ઊંચી ચોઈસ વધે ને. હા એમ એટલે હાલ લે અલે પપૈયું આવ્યું મારું પપૈયું. ફ્રૂટ હોય પપ્પા છે ને મારી ભાણકી મારી ઉપર ગઈ છે ખાવામાં એટલે હાથમાં કઈ ખાવાનું હોય ને તો કે હું લઈ લઉં એમ. કિચનમાં વહી ગઈ છે કે અંદર વહી ગઈ તો કેવું ન પડ્યું. હું કિંજલ પતી ગયું ને કામ તમારું? પતી ગયું. હેડિંગ શું લેવા એમ તો નથી પાયલ નથી કેતી છેક લગીને પથ્થર તો નહીં જઈ કે ધીમે ધીમે હા બાકી શરૂ જ રહે ધીમે ધીમે એક પછી એટલે કઈક ને કઈક જેન્ટ લગી કઈક ને કઈક યાદ આવ્યા કરે એવું થાય. હાલો હવે જમી લઈ પછી ફ્રી ઓફ. હું રાજાભાઈ હે હા તો નક્કી કરવાનું છે તો વાત કરી છે અમે. રાતે નવા દુકાન ખોલાવશું આપણે. હા એ વાંધો આવે દુકાન વાળા ભાઈ કે હા પપ્પાને તો પૂછો હું જીતું પપ્પાને જે પહેરે ને જીજુ ત્યાં સીધું ગોઠણી આવે. અને એટલે હાથમાં સ્લીવ હોય તો હાથ તો દેખાય જ નહીં, હાથ ડટાઈ જાય. હા હોર એટલા લાંબા બધા પપ્પાને થાય. હજી તો હાથ નાખે અને બીજો હાથ નાખે ને કે કાઢો નથી લાગતું કે નથી માપનું નથી કે હા એવું જ થયું છે. હા તેથી તો બહુ દાંત કરે દુકાન બીજા ભાઈ દાંત કાઢવા મળે.
ઈ કે થોડા કપાન ગાડ્યું થોડી થોડી વાડી છે અહીંયા ઈ કે બાસ્કા તમે ખોલીને દો ઈ કે હા એ દાંત કાઢવા મળે બોલ સેટિંગ કાંઈ ન થયું તો પાછું જવું પડશે. હવે બધી દુકાન તો ફેરી આવે ક્યાંય પપ્પા નું મેળ બધી જ વાંધો આવતું હતું હા એટલે કઈ પોસિબલ ન થયું એટલે હા એમાં સીવડાવ્યા પછી બ્લેઝર લઈને મસ્ત લાગે. ઈ જ લેવા ગયા અમે ઈ જ નો માં ભાઈ ઈ તો વાત છે બ્લેઝર જ પપ્પાનો નહોતી બધા બ્લેઝર મોટા કોટી લેવી હતી પણ કોટી પ્લેન નહોતી બધી ફ્રૂડા વાળી આવી તો પપ્પા નો હાલ લાગે એટલે નકર તમને કોટી લેવી હતી આપણે બ્લેઝર હોય ને બ્લેઝર એવી જ કોટી આવે હાડા કપડમાં હોય ને એવી જ પણ ત્યાં આપણે ગયા ત્યાં નહોતી કે દેખાતી હવે જીજુ લેવા જાય ને પપ્પા તમે ક્યાંક જાઓ ને પૂછી લેવું આપણે પછી ભાવ હા હા કોટી પહેરવાનું કામ એવું છે સારું હાલો હવે જમી લેવું બધે તો હાલો જમી લઈ ખાવું છે તો ચમચી લઈને તું ખાવા માંડી હતી ખું અંદર થી હે ખાવું છે તારે તો ચાકરોટી નથી ખાવું પેલા तो पपैयो खाऊ છે हैं हालो सुधार दो। अभी मैं और किन्नर जा रहे हैं किन्नर के लिए आउटफिट सिलेक्शन करने के लिए क्योंकि अभी जीजा हमारे साथ नहीं चलने वाले उसने उसको अभी थोड़ा मना काम कर आ दिया गया बीच में तो ओके चले बोले गए आप थे। पहले जाओ उसके बाद मेरा बुकिंग करवाना है तो हमारे तो पहले अभी बुकिंग करवाते हैं। मैं और किन्नर जाते हैं और केक लेते हुए दिखाते हैं और अभी मैं और मेरी बहन हम दोनों अभी बचे हैं हम दोनों के बिना अधूरी है हमारी शॉपिंग। यस तो जब भी शॉपिंग होती है ना तो हम दोनों साथ में जाते हैं और ये लाइन तुम बार बार रिपीट करते हैं और अभी बोलना ही करेंगे पड़ता है। और अभी करेंगे दो महीने में प्यार इतना होता है तो मजा आता है शॉपिंग જેને બે બેન ખબર જ હોય કે બે બેન ભેગી થાય એટલે ધબધબાટી આમે હોય. લાઈફમાં બે એક બેન હોય તો વાંધો નહીં પણ બે હા. બેનો તો જોઈએ જ બેની કંપની રહે ગમે ત્યાં જવું હોય તો સથવારો બહુ સારો રહે और सिंगल થોડુંક મતલબ કેવડા આવે કારણ કે અમે બે છે એટલે અમને એમ લાગે કે પણ બે પછી હેબિટ થઈ જાય એટલે વાંધો ન આવે અમે બે હું પહેલેથી જોડે એટલે અમને એમ લાગે કે બે હોય તો સારું પડે એવું છે ન હોય તો કઈ એવું તો હોય ને કે જોઈ જાય हाँ पर बट चलिए हमें चलते हैं और हमारी जो चकली ना भी सो रही है तो थक जाए उसके पहले हम वापस आ जाए फटाफट से अभी क्या लेने वाले सब कुछ आपको वन बाय वन दिखाएंगे और जल्दी पहुंच गए हैं अलग अलग घूम के लेने के लिए और हाँ खास तो बच्चों के लिए यहाँ पे हम पहुंच गए हैं क्योंकि उसके लिए हाथ में पहनने की कुछ लेना था तो किन्नर को अच्छा लगा उसके लिए बैग हमने ले ली है और मेरी नज़र यहाँ पे पड़ गई देखिए इस बार को आपको भी बहुत अच्छा लगने वाला है अलग अलग बहुत कलेक्शन है देखिए और ये वाला झुमका है ना बहुत प्यारा है देखिए सब मतलब अलग अलग है तो बहुत बढ़िया प्यारे प्यारे झुमके देखिए और यहाँ पे भी बहुत बढ़िया झुमके हैं तो अभी मेरी नज़र तो यहाँ पे अभी पहुँच गई है मगर लेना नहीं है अभी कुछ क्योंकि हम बाहर रेडी होने वाले हैं तो वहाँ पे अलग साथ में नेकलेस आते हैं ज्वेलरी मिलती है हाँ और हमारे दोनों के पास भी अभी नेकलेस मतलब हार सब कुछ है। अभी तो मैरिज हो उसके गया लिए तो भी- हमारा गोल्ड का हार है हाँ। तो अभी इसलिए अभी उसमें अभी खर्चा नहीं करना है कोई એટલે इसलिए हम हमारे जो गोल्ड है ना वो ये पहनने वाले हैं गोल्ड ही पहनना चाहिए यस तो यहाँ पे अभी किंजल ने मस्त इयरिंग्स पहनी है क्योंकि मुझे बहुत अच्छा लग रहा था तो अभी मैं किंजल को पहनाने बोल रही थी क्योंकि अभी मैंने गोल्ड की पहनी तो अभी निकालना थोड़ी प्रॉब्लम हो जाती है तो मेरा फेवरेट कलर है वाइन तो उसने वाइन ही पहना है यस पर बहुत हैवी है हाँ कान टूट जाए એવું લાગે ને वजन बहुत लागे છે બહુ મસ્ત है ना हेलो फ्रेंड्स तो अभी बज गए 8 और हम घर पे पहुंच गए मतलब हम घर पे 6 बजे पहुंच गए थे और आकर थोड़ा आराम किया मतलब सब लोग साथ में बैठे हुए थे और बाद में किचन में आ गए वो अभी खाना बना रहे हैं मैंने सब्जी बनाई और किंजल ने भाकरी बना रहे हैं अभी हेलो किनी શું મમ્મી ડોકી હલાવા કરો છો અડદિયો ખાય છે શલભાઈ સરસ વેરી ગુડ ભાખરી ફૂલી છે પણ જરી જરી બળી ગઈ ઓલે દેખાય છે બળેલી હોય ને એકદમ મસ્ત પાકી જાય પાકી જાય ઓકે હાલો મમ્મી એવું હોય મમ્મી એવું હોય ઓકે હાલો હાલો એવું હોય સરસ વિચાર કરો તો કેવો લાગે તમને બહુ મસ્ત જગ્યા લઈ લેતી ક્યારેક ક્યારેક બોલવું જોઈએ તો મજા આવે હા કથા વાંચું છું કઈ વચાઈ મને કહેજો કઈ કથા વચાઈ તો મને કેવડાવજો आपको कलेक्ट है के साथ हाँ दीका એ મારા કે મને તો લે કે વિરાલી કે લે ખાવું છે મારી કસી એવું કઈ છે અરે વેરી ગુડ
तो चलिए अभी फाइनल वीडियो का एंड कर दूँ और मिलते हैं आपको कल एक नए वीडियो के साथ। तब तक आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए। जय श्री कृष्ण, जय स्वामीनारायण, गुड नाइट एंड बाय बाय।